કેમ છો મિત્રો? આજે 18 મેના કરંટ અફેર લઈ આવી છું જે ખૂબ અગત્યના છે. સેટેલાઇટ ટેગ ધરાવતા કાચબા ને કયા નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા? કાઝીરંગા નેશનલ પાર્ક. કાઝીરંગા નેશનલ પાર્ક વિશે થોડું યુનેસ્કોએ 1985માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી. સ્થાન છે આસામમાં, બ્રહ્મપુત્રા નદી નજીક છે. આ નેશનલ પાર્કની કાઝીરંગા નેશનલ પાર્કને ટાઇગર રિઝર્વ 2006માં બનાવાયું. વિશ્વ પ્રસિદ્ધ છે આ નેશનલ પાર્ક એક શિંગડા ગેંડા માટે. નેધરલેન્ડ દ્વારા ભારતને પરત કરાયેલ 11મી સદીની ધરોહર કઈ છે? આનઈ મંગલ તામ્રપત્ર. બીજું અગત્યનું એ કે ચોલ સામ્રાજ્યની 11મી સદીની ધરોહર. આ તામ્રપત્રો સમ્રાટ રાજેન્દ્ર ચોલ દ્વારા જાહેર કરાયા હતા. તેમાં સંસ્કૃત અને તમિલ ભાષામાં લેખન છે. તેમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ અને ચોલ વંશની વંશાવલીનો ઉલ્લેખ છે. આ 24 તાંબાની પટ્ટીઓનું કુલ વજન આશરે 30 કિલો છે. 1862થી આ તામ્રપત્રો લાઇડન યુનિવર્સિટી પાસે હતા. મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા સરસ્વતી દેવીનું મંદિર જાહેર કરાયેલ વિવાદાસ્પદ સ્થળ કયું છે? ભોજશાળા. વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડ્સના રાજા અને રાણી સાથે મુલાકાત કરી હતી. તેમનું નામ તમને ખબર છે? રાજા વિલમ એલેક્ઝાન્ડર, રાણી મેક્સિમા. નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે? તે છે રોબ જેટન. નેધરલેન્ડ ભારતનું 11મું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. ભારતનો ચોથો સૌથી મોટો રોકાણકાર દેશ કયો છે? તે છે નેધરલેન્ડ. તેમનું વિદેશી રોકાણ $55.6 અબજ છે ભારતમાં. સીબીએસઈ દ્વારા ધોરણ 9થી 10માં કેટલી ભાષાઓનો અભ્યાસ ફરજિયાત બનાવાયો? 3. આઈસીસીની બોર્ડ મીટિંગ કયા શહેરમાં યોજાશે? અમદાવાદ. કેરળના નવા મુખ્યમંત્રી તરીકે કોની પસંદગી થઈ છે? વીડી સતીશ. ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક ગુજરાતના કયા ગામ ખાતે આવેલો છે? સલાલ. શું તમને ખબર છે 18 મેને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે? વિશ્વ બેંકના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અજય બંગા. તાજેતરમાં નૌકાદળના નવા અધ્યક્ષ કોણ બન્યા? કૃષ્ણા સ્વામીનાથન.